દીકરીનો પ્રસંગ છે ને એ અદભુત છે. દીકરી દીકરી છે સાહેબ. જેના ઘરમાં દીકરી હોય ને, શાસ્ત્રો એમ કે એને જ ખબર પડે કે સાદગી શું, નિર્મળતા શું. તમારા શરીરમાંથી અહંકાર કાઢવા માટે કથા કીર્તનમાં તમારે જવું પડે, બેસવું પડે, સત્સંગ કરવો પડે. પણ એક મહાપુરુષે તો ત્યાં સુધી લખ્યું, કોઈના ઘરે દીકરીનો જન્મ થાય ને એટલે માણસના હૃદયમાંથી અહંકાર વિયો જાય. આવું પાત્ર એટલે દીકરી સાહેબ. અને એવા દીકરી બાળો આ પ્રસંગ અને અદ્ભુત વિદાયનો પ્રસંગ છે. દીકરીને આપણે વળાવતા હોય, આપણને ખબર હોય છે આપણા આંગણામાં મોટી કરવાની. બાપ માટે ઉત્તમ એવો પ્રેમ એ દીકરી. બે કે ત્રણ દીકરા પરણાવે ને બાપ, ખબર ન પડે. પણ એક દીકરીને પરણાવી દે ને એટલે તમને તરત બાપની ઉંમર દેખાય. એની ઉંમરમાં તમને ફેર લાગે, એના 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 શરીરની કાયામાં તમને ફરક લાગે કે હવે આને ગઢપણ આવી ગયું. આ દીકરી મૃત્યુ લોકમાં દીકરીનું પાત્ર થોડી ઉંમર મોટી થાય એટલે બેન, પત્ની, સાસુ, માં, કેટલા પાત્રો એને આ મૃત્યુ લોકમાં ભજવવાના સાહેબ. એટલે શક્તિ કીધી, સંપત્તિ કીધી. ઘરની લક્ષ્મી છે, સ્ત્રીને લક્ષ્મી એટલે કીધી સંપત્તિ. અને દેવાયત પંડિત બાપાએ જેની આગમવાણીમાં ગાયું ને આ લક્ષ્મીની વાત કરી, પૈસાની વાત નથી કરી. સ્ત્રી છે ને ઘરની લક્ષ્મી છે. અને આગળ હળાહળ કળયુગ આવે છે. દેવાયત પંડિત બાપાએ જે આગમવાણી કરીને એ આ લક્ષ્મીની વાત કરી, પૈસાની નહીં. બાપાએ એની આગમવાણીમાં દેવાયત બાપાએ કીધું છે કે આવી લક્ષ્મી લૂંટાશે લોકો તણી રે. લક્ષ્મી લૂંટાશે લોકો તણી. આ લક્ષ્મી અને એની નહીં રાવ કે ફરિયા. દેવાયત પંડિત દાડા દાખવે રે. દેવાયત પંડિત દાડા દાખવે. એ સુનો તમે દેવલ દેનાર. એ સુનો તમે આપણા ગુરુએ આગ ભાખિયા રે. આપણા ગુરુએ આગ ભાખિયા. લક્ષ્મી લૂંટાશે લોકો તણી, એની નહીં રાવ કે ફરિયાદ. આ લક્ષ્મીની વાત કરી. સમય એવો આવશે, તમે જુઓ અત્યારે કેટલો અધર્મ વધી ગયો, એટલા બધા અધર્મીઓ, કેટલો અત્યાચાર થઈ રહ્યો દીકરીઓ પર. અને છતાંય આજે એવા ધર્મીઓને એવા ને કોઈ કાયદા કામ નથી કરતા. એ પાછા પોતાના પૈસાના પાવરમાં છૂટી પણ જાય છે. બાપાએ આ ઉલ્લેખ કર્યો છે કે લક્ષ્મી લૂંટાશે લોકો તણી, એની નહીં રાવ કે ફરિયાદ. એટલે દીકરી છે ની તો ઘરની લક્ષ્મી છે. અને એમાંય મા બાપ દીકરીનો વિદાયનો પ્રસંગ સાહેબ, એક દીકરીને વળાવે એને એને જે સાસરીએ વળાવવાનો એનો જે સમય હોય, જેને અનુભવ હોય એને ખબર હોય. ગમે એવો બાપ હોય ને, ગમે એવી કદાચ એની તાસીર હોય,
એની આંખમાંથી ક્યારે આંસુ ના આવે. ગમે એવા કદાચ સ્વજન ગુજરી જાય ને તો એ બાપ કોઈ રડતો ન હોય, પણ કોઈ બાપ એવો તમે નહીં જોવો કે એની દીકરીને વળાવતા એની આંખમાંથી આંસુ ના આવે ને એવો કોઈ બાપ આ જગતના ચોકમાં તમને જોવા નહીં મળે. કારણ કે પરમાત્માએ સર્જન એવું કર્યું છે. દીકરીને બાપના પ્રેમની તો કેટલી બધી વાતો છે. દીકરીને આપણે અજમલ રાજાના દીકરીબાનો પ્રસંગ છે એટલે થોડીક યાદી કરી. દીકરીનો પ્રસંગ છે ને, મારે તમને અજમલ રાજાને શિવચરણમાં લઈ જવા છે ભક્તિ માટે, પણ દીકરીનો પ્રસંગ આવ્યો એટલે યાદ કરું. એક બાપ હતો ને, એની દીકરી નાની હતી, 3-4 વર્ષની, એટલે એની માં ગુજરી ગઈ. પછી એના બાપે એને લાડ કોડથી પાળી પોછીને મોટી કરી. બહુ લાડ કર્યા, બહુ હેત કર્યા. દીકરી માંગે ની બાપ લાવી દે. સૂતા ઉઠતા બેસતા બસ દીકરીના બાપને એની દીકરીનું નામ રટણ, એની દીકરીને જ યાદ કરે. એની દીકરી વિના ઘડી કે ચાલે નહીં. ખાવા બેસે, જમવા બેસે, સૂતા ઉઠતા બેસતા પોતાની દીકરી પ્રત્યેનો એટલો બધો એનો લગાવ. સમય જતા દીકરીની 11 વર્ષની ઉંમર થઈ. અને કોઈ માંદગી આવી. બાપે બધા જ પ્રયત્નો કર્યા, પણ કદાચ આયુષ્યમાં તો કદાચ કોઈ ફેરફાર કરી ન શકે. ટૂંકમાં વાત કરું, દીકરીનું મૃત્યુ થયું. બાપને એટલી હાડોહાડ લાગી. પછી તો એની આંખમાંથી એક ઘડી પણ આંસુ ન સુકાય. સમજદાર વિવેકી માણસ પણ દીકરીની યાદ આવે, ખાવા બહેન દીકરીની યાદ આવે ને બોર બોર જેવા ટપ ટપ આહું પડે ને થાળીમાંથી અનાજ એમના પડ્યું મૂકીને ઉભો થઈ જાય. સૂતો હોય ને દીકરીની યાદ આવે, ઝબકીને ખાટલામાં બેઠો થઈ જાય. સૂતા ઉઠતા બેસતા પછી તો દીકરીના નામ ઉપર એને સતત રુદન. લોકો સમજાવીને થાકી ગયા કે એક દી તો મૃત્યુ છે એ નિશ્ચિત છે. પેલો બાપ કે છે કે મને ખબર છે મૃત્યુ નિશ્ચિત છે, મારે રડવું નથી, પણ હું એની આંસુને હું રોકી નથી શકતો. સતત એનું રડવાનું આવું ચાલુ રહે. એક દિવસ બરોબર સૂતો તો. સુતા સુતા એ સપનામાં સ્વર્ગલોકમાં પહોંચી ગયો. સપનામાં એ બાપ સૂતો ને સપનામાં સ્વર્ગમાં પહોંચ્યો. સપનું આવ્યું એને કે હું સ્વર્ગમાં ગયો. ત્યાં 14 દીકરીઓ આમ ઉભેલી, એમાં એની પણ દીકરી ઉભેલી. અને જોઈ કે હા 14 દીકરી ને એક દીકરી મારી. સ્વર્ગમાં માણસ સપનાની અંદર જોવે છે 14 નાની નાની એની જેવડી દીકરીઓ, એમાં એની દીકરી પણ ભેળી ઊભી છે. બાપે એની દીકરીને જોઈને એટલે સપનામાં દીકરીને મળવા આમ દોટ મૂકી. પણ થોડા નજીક ગયા ને તારે એને એક ચિત્ર જોયું. બધા દીકરીની હાથમાં જે મીણબત્તી હતી ને સળગતી હતી. દીકરીના હાથમાં જે મીણબત્તી હતી ને ઓલવાઈ ગયેલી હતી. બાપ ઉભો રહી ગયો. આ સપનામાં એની વાતો ચાલે છે. એની દીકરીને કહે છે કે બેટા કેમ તારી મીણબત્તી ઓલવાઈ ગઈ? આ સ્વર્ગમાં તને કોઈ મીણબત્તી પ્રગટાવીને આપે એવું કોઈ છે નહીં? તને કોઈ મીણબત્તી સળગાવી નથી દેતા? દીકરી કહે છે કે બાપા મીણબત્તી તો મને સળગાવી દે છે પણ ઓલવાઈ જાય છે. કે આ 14 દીકરીઓ છે, 13 દીકરી એની મીણબત્તી નથી ઓલવાતી ને તારી મીણબત્તી કેમ ઓલવાઈ જાય છે? ત્યારે દીકરીએ જવાબ આપ્યો, બાપા એની સાથે જ હું મારી મીણબત્તી પ્રગટાવું છું, પણ તમે રડો ને તમારા આંસુ આવીને મારી મીણબત્તીને ઓલવી નાખે છે. તમે રડો ની આંસુ મારી મીણબત્તીને ઓલવી નાખે છે. આટલી વાત સપનામાં એ બાપે સાંભળીને એને સંકલ્પ કર્યો, બેટા તારી મીણબત્તી ઓલવાતી હોય ને તો જા હું તને વચન આપું છું, આજથી હું ક્યારેય રડીશ નહીં, હવે નહીં રડું, તારી મીણબત્તીને હું ક્યારે નહીં ઓલવાવા દઉં.
સાહેબ મર્યા પછી પણ સપનામાં આવીને પોતાના બાપને રડતો બંધ કરી દે ને એનું નામ દીકરી. સાહેબ મર્યા પછી પણ આવીને પોતાના બાપની ચિંતા કરતી હોય ને આનું નામ દીકરી. પ્રસંગ મેં એટલે લીધો કે તમે કલ્પના તો કરો, એવા મહાપુરુષ જેના ઘરે પરમાત્મા દ્વારકા વાળાએ દીકરા બનીને અવતાર લીધા, એની દીકરી સાહેબ, એના લગ્ન પ્રસંગની યાદી કરું છું. વેરીના ઘરે વળાવ્યા, આવું બધું આખ્યાનના માધ્યમથી ખૂબ આપણે સાંભળ્યું. 20 વર્ષ સુધી એ દીકરીએ પિયરના ઝાડવા ના જોયા, 20 વર્ષ સુધી માવતરનું મુખ ન જોયું. સાહેબ માતા બહેનો, સંસાર છે ને એ જીવવા માટે આપ્યો છે પરમાત્માએ. આ કથા છે ને, રામચરિત માનસ લો, ભગવદ ગીતા લો, રામદેવજી માનસ કથા લો, આ બધા પાત્રો જીવન જીવવા માટેની તાકાત આપે છે. દુઃખમાં કેમ જીવવું, સુખ આવે તો શું કરવું, એના માર્ગ બતાવે એ આ કથા છે. અને એટલે દીકરી માટે આટલા બધા વર્ણનો થયા છે. અને મારો કવિ દાદ એટલે વર્ણન કરે દીકરીને વિદાયના. કવિ દાદ બાપુ લખે, કાળજા કેરો કટકો મારો, આ હાથથી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો, હાથથી છૂટી ગયો, આવી મમતા રૂએ જેમ વેલુમાં વીરડો ફૂટી ગયો, બાપ માટે દીકરી કાળજાનો કટકો કહેવાનો. ઘણા કામ એવા છે કે સાહેબ પોતાના દીકરા ન કરી શકે ને, એ કામ આ સંસારમાં દીકરીઓએ કર્યા છે પોતાના બાપ માટે, માવતર માટે. દીકરી બાને વિદાય આપી, મારે વિદાય તો છે પણ સાથે સાથે સ્ત્રી શક્તિ છે ને એના કેટલા રૂપ છે ને એનું એક રૂપ મારે તમારી સામે લાવવું છે. પણ એક દીકરીનો પ્રસંગ છે એટલે યાદ કરાવું કે ઘણી વાર દીકરા ના કરીએ કે એ દીકરી કરે. એક બાપને 4 દીકરા હતા, મૃત્યુ થયું, શમશાન યાત્રા નીકળી, દીકરી સાસરી હતી. દીકરીને એવું કહેવાય ને કે તારા બાપ ગુજરી ગયા છે. આપણામાં એવા રિવાજ હોય, કોઈ બીજી બાબતમાં બીમાર છે ને દવાખાને લઈ ગયા ને તમે વહેલા આવજો ને આવી બધી વાતો કરીને લાવીએ. દીકરીને જાણ કરી કે તમારા બાપુજીને દવાખાને લઈ ગયા છે ને તમે આવી જાઓ. એટલે દીકરીને એમ થયું કે બાપને દવાખાને લઈ ગયા હોય એટલે કદાચ બીમાર હોય, એટલે એમના બી તો જે શણગાર પહેર્યા હોય એ કાંઈ ઉતારવાના હોય ને એમને નીકળે ને સુખી પરિવારમાં એ દીકરીને એના બાપે વળાવેલી. એ બરોબર શમશાન યાત્રા ગામના ઝાપામાં આવી અને ઉતરી એટલે સામેથી નગર શેઠ આવ્યા. નગર શેઠે કીધું કે ભાઈ આના વારસદાર કોણ છે, આના દીકરાઓ સંતાન. એટલે ઓલા 4 દીકરા હતા એને ઉભા રહીને કીધું કે અમે અમારો બાપ છે. એમ તો તમારા બાપે મારી પાસેથી 5 લાખ રૂપિયા લીધા હતા અને આપી ક્યાં નથી. તમે એના સાચા વારસદાર હોય તો મને મારા 5 લાખ રૂપિયા આપો, પછી આને અગ્નિ સંસ્કાર કરવા દો, નહીતર નહીં. સાચો વારસદાર કોણ? એટલે ઓલા ને કે તો બાપા એની ભેગા રહેતા હતા, અમે તો ક્યાંય હતા. ઓલો કીધું બાપા એની ભેગા રહેતા, હું તો અમથો આવ્યો.
મને તો એ બોલાવતા નતા, ઓલો કે કોઈ નતા રાખતા એટલે મેં રાખ્યા હતા, પણ એ તો એની ભેગાઈ રહેતા 6 મહિના એની ભેગાઈ રહેલા. મીંડા દીકરા એક પછી, કારણ કે 5 લાખ રૂપિયા ભરવાનો વારો આવ્યો. સાચા વારસદાર થવા 5 લાખ રૂપિયા આપવાના. ટૂંકમાં ચર્ચા અહીંયા ચાલે છે. એમાં દીકરી ગામના ઝાપામાં ગાડી આવીને ગાડીમાંથી ઉતરી, માણસો જોયું ને ખબર પડી કાંઈક છે, ભાઈઓને જોયા એટલે એ મેજનીમાં ડોટ મૂકીને આવીને જોયું કે એના પિતાશ્રીની શમશાન યાત્રા હતી. દીકરી એના બાપના હૈયાફાટ રુદન કર્યા, સારા વડીલ માણસોએ શાંત કરીને પછી આખી વાત કરી. પણ અહીંયા ઊભું રહેવાનું કારણ શું છે આ બધું? એટલે ઓલા નગર શેઠે દીકરીને કીધું તમે કોણ? કે હું એમની દીકરી, આ મારા 4 ભાઈ, હું એક બેન, અમે 5 ભાઈ બેન, મારા બાપુજી. એમ તો રોક્યાશ મેં બેટા. કે કેમ? કે તમારા બાપે મારી પાસેથી 5 લાખ રૂપિયા ઉછીના લીધા. આમને મેં કીધું તમે જે સાચા વારસદાર છો એ મને પૈસા આપી દો ને પછી અગ્નિ સંસ્કાર કરો. કે આ કોઈ આપતા નથી તો હવે મારા પૈસાનું શું? કે આટલી જ વાત? દીકરી કે બસ આટલી વાતમાં જ. કે ચિંતા ન કરો. ને ફટફટ સાહેબ એક ક્ષણનો વિલંબ કર્યા વગર પોતાના શરીર ઉપરથી બધા ઘરેણા મંડી દીકરી ઉતારવા, એક પછી એક. એ બાંધીને ઓલા નગર શેઠને કીધું કાલ્યો અમારા ઘરેણા, આનું મૂલ્ય કરી નાખો. તમારા પૈસા વાળવા માટે જેટલું થતું આનું મૂલ્ય કરો, અને આમાંથી કાંઈ ઘટે ને તો મને સમય આપો. હું અગ્નિ સંસ્કાર કરીને પાછી મારા સાસરીએ જઈ તમારી જેટલી રકમ વધીની બધી હું લાવીને તમને ભરપાઈ કરી દઈશ, પણ તમે મારા બાપને અગ્નિ સંસ્કાર કરવા દો. આટલી વાત જ્યાં કરીને ત્યાં તો ઉભેલા બધાની આંખમાંથી આંસુ આવી ગયા સાહેબ. ચિત્ર દીકરી એવું ઊભું કરી દીધું. પછી નગર શેઠે કીધું વાહ બેટા ધન્યવાદ, આલે આ તારા ઘરાણા મારે જોતવા નથી. કાં? કે તારા બાપ પાસેથી મેં 5 લાખ રૂપિયા ઉછીના મારી પાસેથી લઈ નથી ગયા, તો તારા બાપે 5 લાખ રૂપિયા મને થાપણ તરીકે હાચવવા આપ્યા હતા. જીવતા હતા ને ત્યારે પાય પાય મૂડી ભેગી કરીને મને 5 લાખ રૂપિયા તારા બાપે આપ્યા. અને તારા બાપે છેલ્લી વેળાએ મને એકલા એકાંતમાં એવું કીધું તું કે મારા મર્યા પછી મારો સાચો વારસદાર લાગે ને એને મારા પૈસા આપી દેજે. આનો સાચો વારસદાર દીકરી તું છે. આ નહીં, આ 5 લાખ રૂપિયા તને આપવાના છે. ભલે કદાચ એના 5 લાખ રૂપિયા બાપના આયા, પણ સાહેબ એક ક્ષણવારનો પણ વિલંબ કર્યા વિના પોતાના અંગના ઘરેણા ઉતારીને પોતાના બાપ માટે આપી દે. એનું નામ દીકરી. દીકરીની તો વાતો કરો એટલી ઓછી સાહેબ, એટલે એને શક્તિ કીધી. અને એની દીકરી બેન બને. ભાઈ માટેનો પ્રેમ તમે જોઈ લો સાહેબ. તો સંસારમાં જેને માડી જાય વીર નો બેનને પૂછો કેવી વેદના હોય. આની આ દીકરી કોઈની પત્ની બને ને પછી એને આશરા ધર્મ, ઘરનો ધર્મ હાચવવાનો હોય ને એમાંય પાછી પાની ન કરે. જ્યારે જ્યારે પુરુષ ધર્મ માટે પાછો પડ્યો ને હાર્યો ને ત્યારે ત્યારે સ્ત્રી આગળ આવી સાહેબ. મારે તમને એવી પણ સ્ત્રીઓના દર્શન કરાવવા છે કે જેણે આ સૃષ્ટિ પર ધર્મને હાચવવા માટે પોતાના દીકરાના બલિદાન આપી દીધા. એવા બિલખાની અંદર શેઠ સગાળસાન સંગાવતી રાણી થયા સાહેબ. એક રાજા, એક ચારણ, એક વાણિયો, ચોથી નાનકડી નાર. આ ચારને ભક્તિ લાગે ને લાગે બેડો પાર. એમાં ઈ વાણિયાની બાઈ સંગાવતી રાણી સાહેબ. મારો કવિ કાન બાપુ કે સતી રે સંગાવતીએ હરીને હરાયા, એ હરીને હરાવ્યા પગલા પાછા રે ભરાયા. સતી રે સંગાવતીએ હરીને હરાયા, હરીને હરાયા પગલા પાછા ભરાયા. સતી રે સંગાવતીએ પરમાત્માને હારી જવું પડ્યું, પાછા વળવું પડ્યું ભગવાનને. અને આ બધાને પાછું માંગવાનું કીધું ને. આની કથા આખી બહુ અદભુત છે. તમે કદાચ સાંભળી હશે. ચેલૈયાને ખાંડવાનો સમય આવ્યો. જોકે પુત્રના પારણામાં, વહુના બારણામાં આ બધા મારા ખૂબ વ્યાખ્યાનો છે.